લાવજે ને. મીરા, પાણી લાવજે. મીરા, પાણી લાવ ને. છે અરે પાણી લેવાનું કીધું તો ને. આ મોટ કોટુક સાઈડમાં પાણી લઈને આવ. શું કરો છો તમે? શું કરું છું એમ? પાણી માંગ્યું છે તો પાણી નથી અપાતું તારાથી? તમારા મમ્મી અહીંયા જ છે ને, એમને ના કહેવાય કે પાણી ભરીને એક ગ્લાસ આપી દે? નતું કેવું મારે એને, મારે તને કેવું તું. શું કામ બરાડા નાખે છે? લે પાણી પી લે. જોયું કેવું સારું થતા આવડે છે ને? અત્યાર સુધી સાંભળતા હતા તો પહેલા પાણી આપી દેવાય ને મમ્મી. એ કામમાં હતા, તારી જેમ ફોનમાં નતા. ફોન પણ એક કામ જ કહેવાય. શું કામ કહેવાય? આ આખો દિવસ આમ સેલ્ફી પાડવી એ શું કામ કર્યું તે મોટું? હું ગમે તે કરતી હોય, તમને તમારા મમ્મીનો વાંક નથી દેખાતો? એ સાંભળતા હોવા છતાં પાણી ભરીને ન લાવ્યા, પણ હું ના આવી તો બરાડા પાડવા માંડ્યા ને? હા, પાડવા માંડ્યો. અરે પણ શું કામ ઝઘડો છો? તારે પાણી પીવું હતું ને, મેં પાણી આપી દીધું ને. આ વાતને અહીંયા છોડી દે. જા બેટા, તું તારું કામ કર અને હું મારું કામ કરું. હું મારું કામ જ કરતી હતી ને. તમારા દીકરાએ બરાડા પાડીને મને અહીંયા બોલાવી, અને તમે છે ને હર વખત આગ લગાવીને સળગાવીને બેસી જાવ છો, અને પછી ઉપાડ્યા થાય એટલે મજા આવતી હશે ને? મીરા, આ શું કરે છે તું? એમ નહીં, એક તો કામ ચોરી એ પોતે કરે છે ને ઉપરનો હક તમારી ઉપર નાખે છે. હે, તું અંદર શું કામ કરતી હતી? તું શું કામ કરતી હતી? તું છોડ બેટા. આ શું કરે છે તું? અરે આવી રીતે કઈ હાથ ઉપાડાતો હશે? નાની પાણી પીવાની વાતમાં ભલે ને બોલવા દે એને. અરે મમ્મી, પાણી પીવાની વાત અત્યારે છે, પણ આનું રોજનું થયું છે. આ રોજ સવારે ઉઠીને કામ ધંધા કઈ કરવા નથી અને મન ફાવે વર્તન કરવા છે. આ તો કોઈ કહે ને તો જાઓ, આજે જવાબ આપી દેવા છે. તો હું છે ને તમારા ઘરની નોકરાણી નથી, વહુ છું આ ઘરની. આ તો વહુ બનીને આવ્યા છો ને, તો વહુ બનીને રહ્યો. આ ઘરની માલકીન થવાની કોઈ જરૂર નથી. જુઓ, તમે અત્યારે છે ને આ ઘરમાં ગરમીમાં શું બોલી રહ્યા છો એકબીજાને ખબર નથી. છોડો આ વાતને અહીંયા જ પૂરી કરો. તું જા, તારું કામ કર બેટા, વાંધો. હા, હું તો બીજું શું કરી શકું? બધા ઉમાડ્યા તમારે સળગાવાળાને કઈ થાય ને એટલે સારું થઈ જવાનું. શું કામ માથાકૂટ કરે છે? અરે પાણીની જ વાત હતી તો મને કહી દેવું, તું હું પાણી આપી દેત તને. અરે મમ્મી, માથાકૂટ કરવાની વાત નથી. હું જોઉં છું, મારે પણ બે આંખો છે. આખો દિવસ ઘરના કામ તમે જ કરતા હોય છે. આ ઘરમાં બે વહુ છે, છતાં બંનેમાંથી કોઈ ઘરનું કામ નથી કરતો. આ નો કેવું હોય ને તોય કેવું પડે છે. તો શું કરું બેટા? આ બંને સાથે ઝઘડો કરું વાતે? અરે સમાજમાં આપણું નામ છે, આપણી આબરૂ છે, આપણી કિંમત છે. અરે હું નહીં જાણું તો કોણ જાણવશે? હું એક શબ્દ કહીશ ને તો ઊંચા અવાજે બોલશે ને આખી સોસાયટીમાં બધાને ખબર પડશે કે આ લોકોના ઘરમાં ઝઘડા થાય છે. પણ મમ્મી, બધું આપણે સહન કરવું જરૂરી તો પણ નથી ને. આ જો આને કઈ ઉઠીને બોલશું નહીં ને તો એ માથે ચડીને ચાણા થાપશે. તું બેસ, હું છે ને ચા બનાવી આવું. એ રામ, દામિની, પાણી લાવજે તો બેટા. હાસ, થાકી જવાય છે. અરે દામિની, પાણી લાવજે તો. સાંભળતી નહીં હોય? હા, અરે આંટી, તમે લો પાણી. કેમ છે આંટી તમારી તબિયત? સારી છે. તો સારું. તાર મમ્મી ક્યાં છે? બહાર ગયા છે ક્યાંય? હા, એ તો મંદિરે ગયા છે. અને મને ખબર છે કે મારી દામિની નોકરી કરે છે, બિચારી થાકી પાકી હશે એટલે પાણી લઈને ન આવી. પણ તારી બાયડી શું કરે છે? ઈ કાનો આવી પાણી લઈને? શાંતિ રાખો, બસ શાંતિ રાખો. એ અંદર જ છે, ખોટી મારી સાથે ઝઘડ છે. તમને પાણી મળી ગયું ને? સાંભળી જશે ને, બધું સાંભળી જ ગઈ છું. આંટી, કે કામ ધંધો છે ને કે સવારે ઉઠીને બિસ્તરા પોટલા લઈને અહીંયા પહોંચી જાવ છો?
તમને કહું છું સંભળાતું નથી? આ તમારી દીકરી નોકરી કરે છે ને તો કોઈ નવાઈ નથી મારતી, અને આમ પણ હજુ એ નોકરીએ ગઈ પણ નથી, તો પાણી લાવવાનું એને કહેવાનું, મને નહીં. મીરા શાંતિ રાખ ને. પણ તું હું કામ આટલી બધી ગરમ થાય છે? મને ખબર જ છે મારી દીકરી થાકેલી પાકેલી હોય એટલે ન આવી શકે, તો તારે આવવું જોઈએ ને. તું તો આવી નહીં, આને લાવવું પડ્યું પાણી. તો આ કોણ છે? મારો ધણી છે, સમજી ગયા ને? હું લાવું કે મારો ઘરવાળો લાવે, શું ફેર પડે? અને આમ પણ આ તમારી દીકરી છે ને કોઈ જંગ લડવા નથી જતી કે થાકી જાય, ઓફિસમાં આરામથી બેસે જ છે. એ બસ, તમે ઘરમાં કામ કરો ને, એને તો ત્યાં બેસીને મગજનું કામ કરવું પડે એટલે થાકી જ જાય. ઓ મગજ તો તમારી દીકરીને એકને જ આપ્યું છે દુનિયામાં, બાકી તો બધા મગજ વગરના જ છે, નહીં? વાત કરે છે. વાત કરે છે, વાત તો તમે કરો છો, એ પણ બુદ્ધિ વગરના હોય એવી. બસ, બુદ્ધિ તો ભગવાને તારામાં જ નાખી છે. કેમ? હા, વાત કરે છે. ઘરમાં કામ કરવું પડે છે, એમાં તને આ હાડકા હવે તારા ગળી જતા હશે કા? તમારા ન ગળી જતા હોય તો તમારે જાતે પાણી પી લેવું જોઈએ ને. નકટાની જેમ રોજ ઉઠીને પોતી જાવ છો, એમાંય પાણી માંગો છો શું છે? તારામાં સંસ્કાર જેવી વસ્તુ છે કે નાનાની સાથે કે મોટાની સાથે કેમ વાત કરવી? ઘરમાં કોઈ વડીલ આવ્યું હોય તો આપણી ફરજ તો ભૂલી જવાની, અને ઉપરથી એને બુદ્ધિ વગરની ને ફલાને ઢીકડી કરવાની. તો તું તારી માને એવી રીતે કહી છે? ના, મારી માં તમારી જેમ નકટી નથી ને. નહીં, બહુ બુદ્ધિશાળી રે. તારી માં તો બહુ બુદ્ધિશાળી છે. એ ભાઈ શાંતિ રાખો ને. આંટી પ્લીઝ હવે શાંત થઈ જાઓ ને. શું પ્લીઝ? અરે અરે શટ અપ. બસ. ચલો લ્યો આ બુદ્ધિ વગર નીકળી પડી છે મને કહેવા માટે મારી દીકરી પર શું શું નહીં વિતાવતી હોય. મમ્મી મારી દીકરી ક્યારે આવ્યા? બસ જો હમણાં જ આવી, અને 15 દી રોકાવાની છું. 15 દિવસ બહુ ઓછું નથી લાગતું? હું તો કહું છું કે 20-25 દિવસ રોકાયા જ જાઓ, દીકરીનું ઘર છે ને રોકાવાય. અરે હમણાં તો 15 દી રહેવા દે, પછીનું પછી જોયું જશે. સારું, મારા માટે કઈ લઈને આવ્યા કે નહીં? તો લાવું જ ને. તને શું લાગે જ્યારે પણ આવું તો તારા માટે લાવું જ છું ને? ક્યારે નથી લાવતી? બા, તમે છે ને થોડી વાર બેસો, હું તમારા માટે મસ્ત ચા નાસ્તાનો ઓર્ડર કરી દઉં. હા? ના, કઈ ચા પાણી હમણાં નથી પીવા. તું બેસ, મારે તારી સાથે વાત કરવી છે. બેસ. શું થયું છે? કેમ એટલા ગુસ્સામાં છો? આ તારી જેઠાણીની જીભ બહુ વધતી જાય છે, એટલી ચરબી ચડી છે ને. હું અત્યારે આવીને મને ન કહેવાના વેણ કીધા. મને તો લાગે છે કે આ તારી સાસુની તો શું વાલે નહીં કરતી હોય. એની એટલી હિંમત કે તમારી સામે જેમ ફાવે એમ બોલતી હતી. અમારી જેઠાણીને છે ને મારાથી બળતરા થાય છે. હું નોકરી કરું છું અને એમને ઘરના કામ કરવા પડે છે ને, એમને નથી ગમતું. વાતે ને વાતે મારી સાથે ઝઘડો કરે છે. ખાલી એટલું મેં કીધું કે પાણી તને લાવતા શું જોર આવ્યું, તો મને તો બુદ્ધિ વગરની ને તું આવીને તું તેવી ને તારી દીકરીમાં સંસ્કાર નથી ને તારામાં સંસ્કાર નથી ને. અરે એવું એવું બોલી છે ને કે ના પૂછો વાત. સંસ્કાર વગરની તો એ છે, તમારી સામે તું તારો કરે છે. પણ બા, તમે છે ને જરાય ચિંતા ના કરતા. હું એ તમારી દીકરી છું, કોઈનું સાંભળ્યું એમ નથી. અરે ઘરે હતી ત્યારે ખબર છે ને, પપ્પાનું કોઈ દિવસ નથી સાંભળ્યું. હા, અને સાંભળ, તું નોકરી કરે છે ને એનું તો જરાય સાંભળતી નહીં. બરાબર સામી થજે. કમાય છે તું, પૈસા લાવે છે ઘરમાં, તો પછી એનાથી દબાઈને શું કામ રહેવાનું તારે? સાચી વાત છે તમારી. મારે શું કામ કોઈ આગળ ઝૂકવું જોઈએ? કમાઈને આપું છું, કમાવવું છું. હવે હું જોઉં છું એને કે કેમ નહીં બોલે છે. અરે મમ્મી તમે જય શ્રી કૃષ્ણ. જય કેમ શ્રી છે? કૃષ્ણ. સારું છે. ક્યારે આવ્યા? અત્યારે જ આવ્યા. કેમ? બસ એમ પૂછી રહ્યો છું કે થોડા ગુસ્સામાં છે એટલે તબિયત નથી સારી તમારી? તબિયત તો સારી જ છે, પણ આ તમારા ભાભી શું આદર્યું છે એમણે? મમ્મીની સામે જેમ ફાવે એમ બોલ્યા કરે છે. બોલી ગયા હશે ને, હું વાત કરી લઈશ મોટા ભાઈને અને ભાભીને સમજાવી દઈશ. હા? બોલી ગયા હશે એટલે હજી તો હું ઘરમાં પગ મૂકું છું તો મારું અપમાન કરે છે કે શું તમે થેલા લઈને અહીંયા ચાલ્યા આવ્યા? કેમ? મારી દીકરી આ ઘરમાં છે તો મારો કોઈ હક નથી અહીંયા આવવાનો. ના ના, તમારો હક છે,
પણ ભાભી બોલ્યા છે તો કઈ સમજી વિચારીને પણ બોલ્યા હશે ને, કારણ કે- અચ્છા, એટલે મારામાં સમજ શક્તિ નથી, એ સમજી વિચારીને બોલી. ના ના એવું નથી. આ ઘરના બધા કામ છે ને મારા ભાભી અને મમ્મી જ કરે છે. તો આ એક પણ કામ આ નથી કરતી. એટલે કદાચ ભાભીએ બડાસ કાઢવા માટે બોલી દીધું હશે, પણ ચિંતા ના કર, હું કહી દઈશ. નવાઈ કરી તમારા ભાભીએ. ઘરના બધા કામ કરે છે તો નવાઈ કરી છે. આ ઘરની વહુ છે ને તો કામ કરવું પડે, એમાં ખોટું શું છે? તો મતલબ કે તું પણ આ ઘરની વહુ છે ને, તો હા, અરે પણ હું કમાવા જાઉં છું ને. તમારા લોકોની જેમ ઘરમાં બેઠી નથી રહેતી. 5 પૈસા તો કમાવાતા નથી કોઈ નથી, અને જેમ ફાવે એમ બીજાની સામે બોલ્યા કરવું છે. અને હા જમાઈ, ઈ ઘરના કામ કરે તો એને આખા દિવસમાં 4 કલાક આરામ મળતો હશે. આ છોકરી સવારની જાય તો રાતે આવે, એને ક્યાંય આરામ નથી મળતો. ના ના, તમને ખબર નથી. એનો ઓફિસ ટાઈમિંગ 9 વાગ્યાનો છે ને 4 વાગે તો આવતી રહે છે. પછી આને પણ આખો દિવસ આરામ જ હોય છે ને. એટલે? છે ને? હવે તમે બધી ગણતરી કરશો કે હું ક્યાં જાઉં છું, ક્યારે જાઉં છું, ક્યારે પાછી આવું છું. તમે છે ને તમારો વહીવટ કરો, મારો વહીવટ કરવાની જરૂર નથી. વહીવટ નથી કરતો, હું તો સાચી વાત જણાવી રહ્યો છું. આ પછી તમને લોકોને વહીવટ લાગે તો એમાં હું શું કરું? મમ્મી, તમને ખબર છે આમની જીબડી છે ને ખાલી આપણી આગળ જ ચાલે છે. પોતાના ભાઈ ભાભી આગળ તો કઈ બોલાતું નથી ને. કવચ છું, જ્યાં સાચું લાગે ને ત્યાં કવચ છું. પણ આ તમને લોકોને એવું લાગે છે કે હું તમને જ કહું છું, પણ તમે કામ એવા કરો છો તો પછી હું શું કરી શકું? આ જે ખોટું લાગે એને કેવું પડે મારે. હા, તો અમે ખોટા છીએ ને તો શું કામ બબાલ કરો છો અમારી સાથે? અમારી સાથે વાત નહીં કરવાની. જાઓ, તમારા ભાઈ ભાભી આગળ જાઓ. પણ છોડો મમ્મી, હવે અહીં આવે છો ને તો શાંતિથી રહેજો. આમાં તો તું મને મહિનો ને 2 મહિના રહેવાનું કહે છે. શું રે? રહેવાનું ને, હું છું ને, હું આ ઘરમાં છું ને ત્યાં સુધી કોઈનાથી બીવાનું નહીં. ને હા જો સાંભળ, અત્યારે તે જે વર્તન કર્યું ને, બસ એવું જ બધાની સાથે કરતી રહેજે. નહીં તો આ લોકો તો તને ચણા મમરા કરીને ખાઈ જશે. એવું કઈ નહીં થાય. અરે વેવાણ, તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? બસ જો તમે જોઈ ત્યારે આવી, અને હું તો મજામાં છું. અને એટલે તો મારી દીકરીને ઘેર રહેવા આવી છું, મજા કરવા. હા, તો રોકાવા તો આવું જ જોઈએ ને વેવાણ. એમે આ તમારી દીકરીનું ઘર છે. હા હા, રોકાવા તો આવવું જ જોઈએ. અને તમે આ મારી દીકરી પાસે કામ કરાવીને એને હેરાન કરો છો. એ નોકરીએથી થાકીને આવે તો પણ. આ તમે શું બોલો છો વેવાણ? અરે, આ ઘરમાં બધું કામ હું કરું છું, અને મારા બંને દીકરાઓ મને કામમાં મદદ પણ કરે છે. અને વાત રહી તમારી દીકરીની, તો એને તો કોઈ ઘરનું કામ કરવાનું આવતું જ નથી. અરે મમ્મી, આ બધું છે ને દામિનીએ જ કીધું છે. આ સવારમાં આવ્યા ત્યારે દામિની તૈયાર થતી હતી અને અંદર રૂમમાં જઈને બંને માં દીકરીએ વાતો કરી લીધી છે. હા, તે મને નથી ખબર પડતી, મને દેખાતું નથી. તો હું એ જ કહું છું, તમને દેખાતું નથી? આ ચા કોણ બનાવીને લાવ્યું? હું જ બનાવીને લાવ્યો છું. અરે બસ બેટા, આપણે નાના મોટાની મર્યાદા નથી ઓળંગવાની. અને વેવાણ, હજુ તો તમે આજ સવારે આવ્યા છો, તમારી દીકરીને મળ્યા છો, ત્યાં સુધીમાં અમારા ઘરની હાલચાલ, રીત રિવાજ બધું તમે સમજી ગયા. અરે, હું મારી બંને વહુઓને દીકરીઓની જેમ જ સાચવું છું, અને તમે વારાતારા કરવાની વાત કરો છો, કામ કરાવવાની વાત કરો છો. હા, તો કરાવો છો તો કહું છું કે શું કામ તમે એને હેરાન કરો? વાહ, તમારી દીકરી કોઈના ઘરે વહુ બનીને જાય તો એને કામ નહીં કરવાનું, પણ કોકની દીકરી તમારા ઘરે વહુ બનીને આવે તો એને ઘરનું કામ કરવાનું. આ ક્યાંનો ન્યાય છે? તમારા ઘરની વહુ કામ નથી કરતી, તમારા ઘરે કામવાળા કામ કરે છે. તમારી બધી પરિસ્થિતિ અમને ખબર છે. બાંધી મુઠ્ઠી લાખની અને ખોલો ને તો રાખની છે. હા, તો વહુ નોકરી ન કરતી હોય ને તો ઘરના કામ કરે, પણ નોકરી કરતી હોય તો એના ઘરના કામ ન ચિંતાય, એટલે તમને ખબર નથી પડતી. બસ કરો બા, બસ કરો. આ તમારી દીકરી નોકરી કરીને કઈ અમને ઢીલા નથી કરી દીધા. આ સળી ભાંગીને બે કટકાઈ નથી કરતી ઘરમાં. અને હા, આ જે નોકરીનો પાવર તમે લોકો અમને બતાવો છો ને, એ નોકરીમાંથી 1 રૂપિયો આ ઘરમાં નથી આપતી. પૂછી લો મારા મમ્મીને. બેટા,
તું શું કામ પણ માથાકૂટ કરે છે? અરે આપણા ઘરની વાત છે, આપણા ઘરના વચ્ચે જ રહેવી જોઈએ. છોડે બધી વાતને. તારે ઓફિસે નથી જવાનું? છોડી જ દેવી છે મમ્મી મારે વાતને. પણ આમને કહો ને, એની દીકરી આ ઘરમાં રાણી વિક્ટોરિયાની જેમ આટા મારે છે, છતાંય વટતો નથી મૂકતા કોઈ. બેટા, મેં કીધું ને તને, શાંત પડી જા. જા. ઠીક છે. વેવાણ, તમે અહીંયા આવ્યા છો, તમે 5 નહીં 15 દિવસ નહીં મહિનો દિવસ રોકાવ, અમને કઈ ભારે નથી પડવાનું. જે અમે ખાશું એ તમને ખવડાવશું. પણ આવી રીતે દીકરીના ઘરમાં આગ લગાડવી ને, એ મને ઠીક નથી લાગતું. જોઈ લીધું ને મમ્મી, મને તો લાગે છે કે આ ઘરમાં દામિનીને જે કંઈ પણ શિખામણ આપી છે ને, એ બધી મારા સાસુમાએ જ આપી છે. લાગે છે? હજી તને લાગે છે? આ બધી ચડામણી આમ જોવા જઈએ ને તો તારા સાસુની જ છે. એને એ વિચારવું જોઈએ કે આ ઘરમાં બધા હળી મળીને સંપીને રહેશે. એની એક છોકરીના કારણે આખો પરિવાર વેર વિખેર થઈ જાય એમ છે. પણ ના, એને ઉપરથી આ મોટી વહુ. મને તો સમજ નથી પડતી કે શું કરવું. સમજ તો મને પણ નથી પડતી, પણ મમ્મી એવું કંઈ ન થઈ શકે કે તમે અને મારા ભાભી બંને એક થઈ જાઓ. મને લાગે છે રોજ આ દામિની કંઈક રોજ કંઈક શીખશે. એ વસ્તુ શક્ય જ નથી, કારણ કે તારી મોટી ભાભીને મારો વાગ દેખાય છે અને તું અમને બંનેને છોડે બધી વાત. મમ્મી, મેં તમારી વાત સાંભળી. તમને ખબર છે મમ્મી, આજ સુધી હું આવું વર્તન શું કામ કરતી હતી? કે તમને લોકોને ભાન આવે કે દામિની આપણા ઘરની વહુ જ છે, એનાથી વધારે કંઈ નહીં. માન્ય કે જોબ કરે છે, આખો દિવસ થાકી જતી હોય, પણ એનો અર્થ એવો નથી કે એની પાછળના જે વ્યક્તિઓ છે એ બધા નોકર હોય. એટલા માટે તમને બધાને અને દામિનીને ભાન આવે ને, એટલે મેં મારું વર્તન આવું કરી નાખ્યું હતું. એ બાને તમે લોકો એને કામ ચીંધશો, એને સમજાવશો કે તારે પણ કામ કરવું જોઈએ. તું કામ કરીશ તો મીરા કામ કરશે. અહીંયા તો ઉલટું જ ચાલે છે બધું. ઉલટું ચાલતું નથી બેટા, ઉલટું તું ચલાવી રહી છે. કારણ કે તું આ ઘરની મોટી વહુ છે. કાન આવી રીતે ન પકડાય તો ઊંધી રીતે પણ પકડાવી શકાય ને. પણ તે તો આ ઘરમાં ગુનેગાર મને જ સાબિત કરી દીધી કે હું બંને વહુ પ્રત્યે વારો તારો રાખું છું, હું સમજી નથી શકતી. તું પોતે જાણે છે કે આ ઘરમાં તમારા બંનેથી કામ નથી થતું, એ કામ હું કરું. મારાથી નથી થતું એ મારા છોકરાઓ કરે છે. કોની માટે? તમારા લોકો માટે. આજે દુઃખ એક જ વાતનું છે કે વહુ આવ્યા પછી સાસુને એકદમ શાંતિ થઈ જતી હોય છે, શારીરિક માનસિક. આ ઘરના કામકાજમાંથી સાસુ એકદમ નિવૃત્ત થઈ જતી હોય. અને એક હું છું કે આટલી ઉંમરે પણ મારે હજી રસોડામાં જવું પડે છે, ઘરના કામ કરવા પડે છે. અને કામ કર્યાનું મને જરાય દુઃખ નથી. મારી બે વહુ એટલે કે મારો ડાબો જમણો હાથ હોવા છતાં ક્યારેક ક્યારેક વિકલાંગ જેવું ફીલ થાય છે. મમ્મી, હું સમજી ગઈ છું તમારી વાતને. આટલા દિવસ મેં પણ બહુ ખરાબ વર્તન કર્યું છે તમારી સાથે. મારે આવું નહોતું કરવું જોઈતું. ઘણા બધા બીજા રસ્તા હતા જે આપણે અપનાવી શકતા હતા, પણ મારી સમજણ આટલી જ ચાલી. મમ્મી, આઈ એમ સોરી. અને ભાઈ, હું તમારી પણ માફી માંગુ છું. આજ પછી હું આવું ક્યારેય નહીં કરું. હું સમજાવીશ દામિનીને, તમારા લોકોની સાથે રહીશ, સપોર્ટ કરીશ. અને એને એક દિવસ જરૂર ભાન આવશે કે ઘર પરિવારથી મોટું કાંઈ નથી હોતું. કેમ તમે બધા આટલા બધા ચૂપ થઈને કેમ બેઠા છો? શું વાત છે? ઘરમાં છે ને મારા સાસુમાં આવ્યા છે, હા તો એટલે એક ઉપાધિ માતા ઉપર હતી ને હવે બીજી. આ આખો દિવસ હવે સંભળાવ કરે છે. એકની એક વાત કર્યા કરે છે કે મારી છોકરી આટલા પૈસા કમાઈને લાવે છે, નોકરી કરે છે, તો પછી તમે ઘરનું કામ શું કામ કરાવો છો? એક સાઈડ એની છોકરીને નોકરી મૂકવી નથી કારણ કે પોતાના મોજ શોખ એવા છે, અને ઘરનું કામ કરવું નથી.
તો ઘરનું કામ આ મોટી વહુ એકલી થોડી કરશે. ચલો કામ કરવામાં એ વાંધો નથી, પણ આવું સંભળાવી જાય એ થોડું ચાલે. હદ થાય છે. મને ખબર હતી કે એક દિવસ તો આવું થવાનું જ છે. આ તમને લોકોને નથી ખબર, પણ એક વાતથી તમે પણ અજાણ હતા. આ મીરા હવે મારી પાસે આવી અને મને કહ્યું હતું કે પપ્પા આપણા ઘરમાં ખોટું થાય છે. એટલે મેં જ મીરાઓને કહ્યું હતું કે તું દામિનીની સામે પડ, એ જે કરે છે ને એવું તું કર, તો જ ભાન થશે કે આ વસ્તુ ખોટી થાય છે. એટલે તમે લોકો આ વાતથી અજાણ હતા અને હું જોતો હતો કે દામિની નોકરી કરે છે, ઘરમાં કંઈ કામ કરતી નથી, બધું કામ મીરાઓ પહેલાં કરતી હતી. પછી એકને ગોળ અને એકને ખોળ, તો આ વસ્તુ તો થવાની જ છે, માથાકૂટ તો થવાની જ હતી. એટલે મીરાબાએ જે પગલું ભર્યું ને એની મને બધી જ ખબર હતી. હવે એને કબૂલ કરી લીધું છે, તો હવે આનો રસ્તો કાઢો કે દામિનીને આપણે કઈ રીતે સીધી કરવી. દામિનીને સીધી કરવી હશે તો આપણે બધાએ એક થવું પડશે, અને હું જેમ કહું છું ને એમ કરવું પડશે. તો જ આ વ્યક્તિ આપણે કહેશું ને એમ કરશે. બાકી એની મમ્મી ચડાવશે ને એમ ચડ્યા કરશે, અને એક દિવસ આપણા દીકરાનું ઘર ભાંગવાનો વારો આવશે. તો આ વાતમાં તમે લોકો મારી સાથે છો? હા મમ્મી, હા મમ્મી, હું પણ એગ્રી છું. કઈ વાંધો નહીં. તો આગળ જેમ હું કહું છું ને એમ કર્યા કરો.